હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? તો સવારના વાગી ગયા છે. આજ તો આ રવિવાર છે એટલે જો સૂતા છે. પપ્પાએ સૂતા હે, વંશભાઈ સૂતો છે. બસ હવે લડ્ડુ હોતો હે આજ તો એ રવિવાર છે ને એટલે હવે નહીં શું ઉઠ્યા મોડા અને બેને ઉઠી ગયા. બેન ગયા છે બ્રશ કરતી હતી એટલે ચાલો પછી તમને પછી દાદા સરસ આવી ગયા છે. જ્યોતિલ આપણે આવી ગયું છે. સિંગતેલ મંગાવ્યું હતું એટલે 4 ડબ્બા આવી ગયા. 5 ફ્લાવર કેવા ખીલી ગયા સરસ મજાના, વ્હાઈટ ને પિંક ને ડાર્ક પિંક. જો જાસૂદમાં ત્યાં 3 ફૂલ ખીલા છે. 1 2 અને ઓલી 3. શી ખબર આવું શું થતું છે આમાં, કાળું કાળું દેખાતું હોય તમને. આની અંદર છે ને આવું થઈ જાય છે, શી ખબર. નાના ફૂલ ખીલું વ્હાઈટ ખીલા છે 2 અને આમાં આવવા માંડે. બાકી તો આપણે અપરાજિતા નથી કંઈ કહેવાય જ નહીં, એટલા ફૂલ છે. ઢગલા ચચકો આવ્યો છે, દાણા ચણવા ચકલા ચીચી કરે. દૂધ આવી ગયું છે, દૂધ લઈ લો. દૂધ 3 કોથળી આવી. ઉઠી ગયા, બ્રશ કરે. જય શ્રી કૃષ્ણ. ચોવીસ વાગી ગયા છે 10:30 અને હવે કામ કરી નવરા થઈ ગયા છે. પણ હજી ઉપર જવાનું હોય એટલે મમ્મી ઉપર સોલાર ધોવા જાય છે. મારે અહીંયા પોતા બાકી છે તો પોતા કરી નાખું, પછી મમ્મી ઉપર સોલાર ધોઈ આવે, પછી કચરાવાળી નેઠે આવે ને પછી હું પોતા કરી લઉં. તો ચાલો 10:30 થયા છે. હવે જોઈ ધીમે ધીમે કામ થયા. તો મારે સન્ડે એટલે ઘરે. તો ચાલો હું તમને કાનાજીના દર્શન કરાવું. આજે મમ્મી નહોતા કરાવ્યા તો હું કરે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. તો હવે મારા અહીંયા પોતા બાકી છે. મમ્મીને પીવું છે પાણી, હું થોડુંક પી લઉં. મને કોઈક પાણી પીવે ને કોઈક પાણી પીવાનું કહે ને ત્યાર મને યાદ આવે કે હા પાણી પીવાનું. નહીં મમ્મી? હા બોલો, શું બાકી કામ? હું જાઉં હું પર સોડા થવા. ચાલ પોતા તો કરી દે સારી. પોતા કરી લે, કચા તું વારીને આવજે પછી હું પોતા કરી લઉં. સોના રૂ ધોઈ આવું બધે કચરા ઉવા નાખું. પોતા હાટું શું બાકી રાખ? હા તો એ પણ નાખજે. પોતાનું કરતી આવીશ. બીજું શું હોય એમાં? કચરા કે તું વાર નાખજે. સોલા પણ એ જે આજે એક દી મારે હે ને વિહામો ખાવાનો હોય, પછી પ્રી બોર્ડ મારે હમણાં અઠવાડિયામાં ચાલુ થવાની છે. તો એમાં આખો કોર્સ છે. તો મેં દાદનો દી વિહામો ખાઈ લઉં, કાલથી મારે અમે ચાલુ કરવું એ બધો કોર્સ. દેશી તોય આને વિહામો દેવો નથી. એમાં પોતા કરવાનું શું યાર, તું દુબળી પડી જાય. તો લે મમ્મી માં થોડીક વાર તો ફ્રેશ થવું હોય ને હે કે નહીં? આપણે ટેસ્ટ જ છે. હા તારે તો કેવું હે ને લે કે આપણે ફ્રેશ જ પોતું કરી લે. હા જો ઉપર રેવા દે, હમણાં આવશે. આમાં ઉંદેડો આવે બોલો જારીમાં. તો બસ બ્રેડ ખવડાવે નહીં બાબા? હમણાં આવશે. વહી ગયો. રેવા દે, કટકા કર મામા ખાઈ જાય. જો ચાલો જમવા. વંશભાઈ, એ વંશભાઈ ચાલ. લડ્ડુ માટે ખીચડી, દહીં, 2 ભાખરી અને આ ખોલ તો બેટા.
રૈતા મોરચા લડ્ડુ થાળમાં બરોબર. હવે આમાં ભાખરી છે ને આ ધમધમાટ ડુંગળી બટેકાનું શાક. ડુંગળી બટેકાનું તમારું ફેવરેટ નહીં? કમન્સભાઈ આને ભૂખ લાગી છે, મોઢું જોયે ને ભૂખ લાગી છે. ગાઈસ હાઈન્સ થઈ ગઈ હે એ સુકરાસ કપડા બટા હંકેલું જો. અચ્છા અંકલ હે પાપા ના થોડા ફ્રેન્ડ આયો બેઠા પોતે મથે એ મારવાડી ના આપી દે. શું કરો એ શું કરે? શું કરસ શું કરસ બોલ તું વિચાર તો કર શું કરતી હોઈશ. કેક કરસ કેક કી કેક ઓરિયો કેક. જો આ હે બિસ્કિટ ગાઈસ જો આ તો મને ખબર નહીં શું ભૂત ચડ્યું, તો હું આજે ઓરિયો કેક બનાવું છું પહેલી વાર કેક કરું છું. તો અત્યારે બધા ઓરિયો બિસ્કિટ ને એમાં એક ખાસ એકદમ કરી નાખ્યા ગ્રાઇન્ડ ને આ ક્રીમ કાઢી લીધી છે. તો હું અત્યારે કેક બનાવું છું. તો હવે આ બેટર કરું છું, થઈ જાય તો પછી હું તમને દેખાડું. 14 મિનિટનું હતું, હવે આટલા હા જો બેન કેકનું બેટર ની નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. મારું કરીને ડસ્ટ પ્રી હીટ કરીને રાખ્યું ઓવન. હવે આ મૂકે હે ઓવનમાં બેક કરો. થઈ ગયું છે ને? હીટ અડાડતી ને કીજી બીજે ક્યાંય હાથ. આમ સીધી રાખી. હા બસ રાખ દે. કેટલા ડિગ્રી? 18 ડિગ્રી સેલ્સિયસ. દેખાય 10 મિનિટ રાખું. શું માઇક્રોવેવ કરું કે ગ્રીલ ઓવન સોરી. જો હવે મેં પ્રીહીટ કરીને રાખી દીધું, તો હવે ચાલુ કરું હું ને કેક આપણી થાય છે. તો હવે વેટ છે આપણી કેકનો. હવે આપણી કેક થઈ જાય તો તમને દેખાડીશ. હમણાંથી મને આવું બહુ કોઈ જોઈએ ખબર નથી. આ મારા હાથ ધોવા. કન્વેક્શન મોડ હે ને? જો ગાઈસ મારી કેક થાય છે, હું તમને દેખાડું. જો આટલી થોડુંક ફૂલાઈ ગઈ છે આટલી. બસ ફિંગર ક્રોસ કે ટેસ્ટ મને એમાં સારી હોય, કેમ કે બેટર મને ટેસ્ટ કરવું ભાવે નહીં કાચું એટલે મેં ટેસ્ટ નથી કર્યું કે ખાંડ કે એટલી ઓછી એને. તમને ઓનેસ્ટ રિવ્યૂ આપશે મમ્મી કે તેને કેવી થઈ છે. ખાંડ ઓછી હશે તો મમ્મી કહી દેશે, ગમે તે ખરાબી હશે ને કરવું તો એટલે ઓનેસ્ટ રિવ્યૂ આપીશ ને મમ્મી આજ કેકનો. જોઈ પછી ખબર પડે. એને આ છે ને ઓનેસ્ટ રિવ્યૂ આપશે. હર વખતે ઓનેસ્ટ જ આપી, આ વખતે ઓનેસ્ટ જ આપશે. કેમ કે મેં પહેલી વાર કહી દીધી કંઈ વાંધો નહીં, થઈ જાય ભૂલ થોડી ના. મમ્મીએ પહેલી વાર કહી ત્યારે તારેથી નહીં થઈ હોય ને. ના મારા પરફેક્ટ જ થઈ ગયો. તું માસ્ટર શેફ છો એટલે. ડેડી મેં કેક કરી ચાખશો ને? શું આમ ચાખજો જ ખરી થોડી. એ ચાખશે. બરોબર બે ભાખરી પડી ગઈ. રસોઈ પકડી દો. દૂધ ને ભાખરી રસોઈ. શાક કર દો. અત્યારે ડિસ્કશન હાલે રાતના જમવાનું. વઘારેલી ખીચડી નહીં હાલે? તમારે બ્રેડ પડી છે, ઘીમાં શેકીને ખાઈ દેજો. હો હાલશે આપણે. તમારે કઈ ખાવું? ડિસ્કશન ચાલે. બે ભાખરી પડી રસોઈ કર દો. કાંઈ વાંધો નહીં. હેલો ગાઈસ, તમને ચેક કરવા માટે ખોલ્યું હોય પૂછી કાચી છે રેવા દે બોલ. કાચી છે મમ્મી
મમ્મી એમ કે કાચી છે કંઈ વાંધો નહીં. ઓલ ઇઝ વેલ ફિંગર્સ ક્રોસ. ગાઈસ ફાઇનલી મારી કેક થઈ ગઈ એકદમ મસ્ત. જો એકદમ મસ્ત થઈ ગઈ છે એકદમ બેક. ને હવે આપણે થોડોક એને રેસ્ટ દેવા દીધો છે. થોડીક ઠરી જાય પછી આપણે અનમોલ્ડ કરશું. ત્યાં સુધી નહીં કરીએ. તો એ થઈ જાય પછી હું તમને દેખાડીશ. જો કેક થઈ ગઈ છે. કા મમ્મી? થઈ ગઈ ચાખો પપ્પા ચાખાય પહેલાં લડ્ડુને ધરાઈ દઈ. લાઈ સારી ચોખ્ખી લાઈ ધોતી એમ જાય ચાલ શું કંઈક બોલસ જો કેક કેવી બેને કરી છે કમેન્ટમાં કહેજો. આવી કરી છે લાઈ કંઈક વેટ કરો. આવડો હાલશે? ના મોટો છે હાલે. જો બતાવ સોફ્ટ કેટલી છે જો કંઈક ઓલું દીધું હોત ને તો કેટલી સોફ્ટ થઈ ગઈ. આ ચોકલેટ લગાવી છે બેન જો સ્પોન્જી કેટલી થઈ. એવું લાગે સ્પંજ છે આમ દબાઈને ગા દેખાય આમાં લેયર આ રીતે ઠંડુ ડુમ ધરાવતો જોજે મને આ ચોકલેટ બોકલેટ નો માર ખાલી સ્પંજ જ કરે જો એટલે લગ્ન ધરાવતી ચાલો લડ્ડુને છે કેક. ચાલો ધરાવી દઈએ. લડ્ડુને કેક દઈ દીધી છે. મેં બનાવી છે અને હવે એ કેક પપ્પાને આપી દઈશ. પછી કેવી થઈ ઓનેસ્ટ રિવ્યુ? હારી હારી. ખાંડ બાંડ બધું બરોબર બધું માપે ને? સક્સેસફુલ. ચમચી લેતી ચમચી લેતો મસ્ત સુપર ડુપર સુપર ડુપર. 99 માર્ક્સ પપ્પા કેક ખાય છે. પપ્પા સાચો રિવ્યુ દેશે. કેવી પપ્પા? મસ્ત મસ્ત ને? મારાડું મેં પપ્પાએ 3 ચમચી ખાધી. બહુ મોટી વાત કે બહુ મસ્ત. તો હવે હું ખાઈ લઉં. ગાઈસ તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.